હેમાલીની ખેંચીશું આપણે અટે પહેલા સોરી બોલો. હા સોરી मेरे पास तो पाड़ा है बस તમને આજ આવડે ને તો ફાઇનલી ગાઈસ એ આઈફોન ભૂલી ગઈ છે એટલે પાછો આ નંબર પર ફોન આવશે અને મારા નંબર પર ફોન કર્યો જોઈએ શું કહે છે મજામાં એ આવી ગયો આ આવવાનું વિચારે પણ આપણે આ આવશે ને એટલે લાફો વાફો માર દે ખાલી ખાલી આપણે એટલે નીચે જતા રહીશું એ જોઈએ જબરદસ્ત ફાઇનલી ગાઈઝ આપણે રેડી થઈ ગયા અને હેમાલીના ઘરે હેરાન કરવા જઈ રહ્યા ઘણા ટાઈમથી હું ગયો નહીં આપણો વિચાર એવો હતો કે પ્રેન્ક બનાવીએ પણ પ્રેન્ક માટે જે માણસ એ ચોટીલા ગયા અડધા અને પાવાગઢ જતા રહે એટલે આજનો પ્રેન્ક થોડોક સ્ટોપ થઈ ગયો આજનો ચલો એ વાતને લેટ ઇટ બી કરો તો હવે કંઈ નહીં આજના દિવસમાં હેમાલીની ખેંચીશું આપણે આજે કેમ કે કંઈ કામ ધંધો હે નહીં એટલે જોઈએ આજે ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ છે બરાબર ના જવાનું થાય તો બી તમને ખબર જ છે તમારો ભાઈ તો ભાઈ પાછો પડતો નહીં એને રોસ્ટ કરવામાં બરાબર તો રોસ્ટ તો આપણે એને કરી જ દઈશું તો વાંધો નહીં રાહ જુઓ અને શું થાય છે આજના દિવસમાં જોઈશું જસ્ટ વેટ એન્ડ વોચ કે કોઈ વાંધો નહીં પ્રેન્ક ના આવે તો કોઈ વાંધો નહીં આજની આપણી જિંદગી સોરી આજની આપણો દિવસ કેવો જશે નહીં તો તમને ખબર પડશે જ તો ચલો ગાઈઝ સો ગાઈઝ હવે છે ને આ લોકો શૂટ કરી રહ્યા છે ને હવે હું એમને હેરાન કરીશ. આપણે પાસે બેકગ્રાઉન્ડ લેવાનું છે હજી કે આ જ રહો સ્કાય રહેવાનું બસ બસ તો સમજી ગયો. શું કરો તમે? તારા કેમેરા મૂકી દે આવવાનું હા ભલે આવવાનું પણ તમે શું કરો? એટલે તારા શૂટ નહીં કરવા દો ના પેલો ક્યાંનો કેમેરો પકડીને એમને હું બોજો તો એ તો ઊભો રહેશે મેં કીધું એને પેલો ઊભો રહેશે ભાઈ ટાઈમ હા પાડ ટાઈમ વેસ્ટ ભલે થાય હા પાડ સાંભળું આવે હા પાડ તું કોની સાઈડ છું? અરે યાર તારે એ ચલ બાય મૂકી દે કેમેરો બંધ કર ને યાર કેમેરો બેમેરો તારો નથી બંધ કરવું ચાલુ રહેશે કેમેરો મારા એકલાનો ઉતાર ને આ એનો વિડિયો એને જે કરવું એ કરે હા તો બસ હા તો બસ હું એવું જે કરીશ કરવું એ કરે તું મારા ઉતાર ને ભાઈ એને આગળ નહીં વધુ મારે વધુ હા તો મારે નહીં વધુ મારા પતિદેવ આગળ વધે પછી હું આગળ જ વધી જઈશ એમને બે વિડિયો શૂટ કરવા દે અને મગજ ના ખરાબ કરાટા અટે પહેલા સોરી બોલો. હા સોરી ફરી સોરી બોલો. સોરી બોલવામાં કેટલી મજા આવે છે અરે સોરી હટ આમ ચલ જા એવી રીતે ને પ્રેમથી બોલો તો જ અટીસ પ્રેમથી બોલો. હા સોરી ભાઈ જાને યાર એ હવે આટલા 3 વાર સોરી બોલાડો એક વાર સોરી નહીં એમ નહીં પ્રેમથી હટ એવું નહીં બોલે. હા સોરી બેટા જા મારું કામ થઈ જાય એટલે ચલે હટે શું કીધું ડાયલોગ તમે? ડાયલોગ બોલો તો ફરી. એ હેમાલી બનાવવા દે યાર પેલો મગજ ના ખરાબ કર એમ નહીં ડાયલોગ શું કીધું ફરી બોલો. નહીં બોલો ના 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 હું બોલીશ ને રીલ વાયરલ થઈ અરે ભલે થાય સારું ઉડતાણ. अन्ना यार बना देना यार ના ના બોલો. जीने का मतलब तभी आता है जब अपनी रानी हर एक मुश्किल में साथ दे ગાઈઝ આ બધું છે ખાલી ફોનમાં જ સારું લાગે આ બધી ફોર્માલિટી છે ખાલી દેખાડો છે બીજું કઈ हमारी रानी क्या हमारा तो पाड़ो है वो तो रानी नहीं बात करी पाड़ा नहीं बात नहीं चलो बेटा हालो चल એટલે રાણી કોઈ બીજી છે એમ આ પાડો है રાની બીજી છે તમારે શૂટિંગ કરવા દેવું કે નહીં કરવા દેવું તમારે શૂટિંગ યાર અરે જાને તું ઉભો રહે ને એ તો બોલતી રહેશે બેને નહીં લેવું મારા એકલાનું બને એને જે કપલ વિડિયો માં પાસે રહેશે તમે આગળ નીકળી જાઓ यार वाला ए भले आती है ना याद है ना वो तो कह दे उड़ाड़ दी से नहीं पाड़ा है हमारा मेरे पास तो पाड़ा है हाँ ये तो है नहीं बात तो सही है तो मेरे को तो मजा ही मजे बस હું આવી રીતે બોલ દઈ એને ભલે પડે ઊભી રહ્યા દે વાંધો નહીં મને કન્ટેન્ટ ખેંચતા આવડે હાલ તમે આને કાપી નાખી તમે જાઓ બસ બરાબર ને જો જોઈ લીધું બેલવી જ નહીં हॉस्पिटल में हॉस्पिटल 24/7 और चालू रहता है तो उसमें डोर क्यों होते हैं आपके पास जवाब है मेरे पास जवाब नहीं है तू मर जाए इसलिए जवाब आ जाएगा हाँ तो मैं मर जाऊंगी रहना अकेले बराबर ना आवड़તું નહીં 5 ટેગ કરાવડા 5 થી 7 ટેગ કરાવડા બરાબર હા તો બોલ દે ને ચલ આ કેમેરાની સામે બોલ દે માની જઈશ બસ તને જા આ બોલ દે સામે નહીં બોલતી તમને ખબર હા તો એ જ ને 7મો 8મો ટેગ થી બોલ દે ને તારામાં તાકાત તો બોલ દે કેમ નહીં થતું બસ તમને આજ આવડે ને બીજું શું બીજાની જોડે હાથ ફેલાવતા જ આવડે ને એ ચલે મગજ ના ખરાબ કર ચલે મારી ચાલુ કર ચાલ ભાઈ સ્ટાર્ટ કરી લો ને ના નાટક જ નહીં પૂરા થતા યાર જાય યાર શૂટમાં નાટક કરીએ ને તો જ મજા આવે શૂટ કરવાની હમણાં સન જતો રહેશે લાઈટ નહીં આવે કરને આમ અહીંયા જ છું તો હા ચાલ ચાલુ કર અરે ચાલ રિહર્સલ કર તું રિહર્સલ કર તમે હા ચલ 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 क्या चाल है पहले बाबू चालू है चल चालू कर गाइस इस
कमेंट करो कि मैं कैसे वीडियो बनाती हूँ। हमार नहीं खावानी है यार, तू बंद करो, બંધ કરો. खाने सॉरी बोलो, सॉरी बोलो। સારું સોરી નહીં કરતા, મારું કામ પતાય ને હમણાં, મારું કામ પતાય એટલી વાર પછી તો સોરી શું, સોરાનો સો બી ના આવે. would like to take notes while I take totes of the जीने का मजा तभी आता है मेरे दोस्त जब अपनी रानी हर एक मुश्किल में अपना साथ दे. आए पाड़ी અહીંયા જુઓ. આખો દિવસ ફોનમાં હોય. तो भाई आज हम लोग एक सवाल क्वेश्चन करने वाले हैं ये मैम को. वो मैम देखते उसका आंसर क्या देते हैं. आ जाओ कैमरा मैन, आगे आ जाओ. मैम आप जब प्याज कट करते हो तो आंसू आते हैं आपके, बराबर? तो वो आंसू खुशी के होते हैं या दुखी के होते हैं? दुखी के होते। तो क्यों दुखी के मतलब कहाँ मैं फंस गई, कहाँ मर जाऊँ अभी मैं। मर जा, यहाँ से मर जा. वीडियो नहीं पत्थर. मैम क्या है, काम धंधा नहीं है? मैम बार बार क्यों चले आते हो? अरे सवाल पूछना है ना इसी. नहीं पूछना है। अरे एक सवाल का नहीं, जवाब नहीं। दे दो, एक सवाल का जवाब दे दो. अभी मैम ऐसे बोल रहा हूँ मैं कि जो लोग बोलते अकेले आए थे अकेले जाएंगे, बराबर? तो जुड़वा आए थे वो लोग साथ में मरते या अलग अलग मरते? मैम जवाब तो दीजिए. तो गाइस आप कमेंट में कर देना. भगवान જ્યારે લગ भगवान चारे लगे बस. गाइस हर बार वो मुझे सवाल पूछते हैं, आज मैं उनको सवाल पूछूंगी. मुझे एक सवाल का जवाब दीजिए. बोल. इंसान को वाह क्या एक्टिंग कर रहा है. टप्पू पैदा होने से पहले दया जेठालाल को क्या करके बुलाती थी? सोचने जैसी बात है, कमेंट जरूर से करना. તો ફાઇનલી ગાઈસ એ આઈફોન ભૂલી ગઈ છે અને બીજાના નંબર પરથી મતલબ કે દાદુના નંબર પરથી ફોન કરે છે ક્યારની. એને હું કંઈ બોલતો નહીં, એને હાર્ટ એટેક અપાવવાનો હોય એમ કે એને ખબર નહીં કે આઈફોન મારી જોડે છે, બરાબર? તો જોઈએ હવે શું થાય છે. તો ગાઈસ મારા ફોન આવે મને કે મારો આઈફોન મેં ખબર નહીં પપ્પાની બેગમાં મૂકી દીધો હોય કે ક્યાં મૂકી દીધો હોય. મને કે મેં કોઈ ફોન કર, મને ખબર નહીં ક્યાં હે. એટલે પાછો આ નંબર પર ફોન આવશે એટલે એને એ હું કંઈ બોલવાનું નહીં. શું કહે છે ને એ કેમ કે ગભરાઈ ગઈ છે નહીં મુકુંદ? આને મારા નંબર પર ફોન કર્યો, જોઈએ શું કહે છે. બસ સ્ટોપ કરી દે, અહીંયા સ્ટોપ કરી દે, જોઈએ શું કહે છે. હલો, તમારી જોડે શું જૂઠું બોલો? પપ્પાએ કીધું તારે તમારી જોડે મોકલાઈ દીધો હોય. તું મારી જોડે નથી ભાઈ, તું મારા ઉપર ના નાખીશ. હું તો ઘરે આવી ગયો. અરે મારા તારા સમ મારી જોડે નહીં વિડીયો ફોન. મગજ ના ખરાબ કે મારી જોડે ફોન નહીં, તું તારી રીતે ફોન કરી. હે શેટ, પપ્પાએ કામ બગાડી દીધું. વાંધો નહીં, હાલ આવું. ગભરાઈ ગઈ હતી. હા ગભરાઈ ગઈ હતી યારી. તો ફાઇનલી ગાઈસ સવારે હું ને મારા ભાઈબંધો બરાબર કપડાં લેવા માટે નીકળી ગયા છે. આ ભાઈના કપડાં લેવાના છે, બરાબર? કાલે કેમ કે એના મેરેજ છે. મેરેજ થઈ ગયા છે પણ એમને એના શોખ માટે કપડાં લેવા એટલે મેં કોઈ વાંધો નહીં ભાઈ, જતા આવીએ, બરાબર? આજે સન્ડે છે તો આજે એક નવો સન્ડે સ્પેશિયલ પ્રેન્ક બ્લોગ આવવાનો છે મારો, બરાબર? આજના દિવસમાં એટલે આજે પ્રેન્ક કરવાના છે. પણ કઈ રીતે પ્રેન્ક કરવાના કે અલગ લેવલનો પ્રેન્ક હશે મારો. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહો અને મારી જોડે મોજ મસ્તી કરતા રહીશું, કરાવતા રહીશું. તો ભાઈ રાહ જુઓ પ્રેન્કની, કેમ કે આ ભાઈના કપડાં વપડા લઈ લઈએ ને બધા રેડી થઈ જાય એટલે હું જઈશ મારા થોડુંક ધંધો બી કરવો પડે ને. સાચી વાત ખોટી વાત? આ લોકોને ભાઈ થઈ ગયો, આ લોકોનો ધંધો થઈ ગયો એટલે ભાઈ મારી પત્તર રગડે તો મારો ભાઈ યાર મારે ધંધો કરવો પડે. એટલે રાહ જુઓ ને ભાઈ, જોવડાવીશ તમને રાહ. કૈસણવા ભૈયા હે કેમનું ભાઈ? ચાલુ હે ને દુકાન? ચાલુ હે ને તો બરાબર. કેમનું ભાઈ મોજ? તો ભાઈ આ લોકોને કપડાં વપડા બતાવી દેશો સાહેબ? બતાવી દેશો ને તો વાંધો નહીં. બે ભાઈ તમે કાં તો ખાઈ લો યાર, કાં તો હું તમને ખવડાવી દઉં. લો અરે લો ખાઓ યાર. બે યાર તમે યાર ફોન મચેડો, ખાતા નહીં યાર. આપણો ધર્મ કેવો હોય યાર, આપણા મા બાપે કેવું શીખવાડ્યું કે ખાતા ટાઈમ ફોન ના મચેડો. તમે યાર હે ભાઈ મેં ખીલાવું? લો આ જાઓ ભાઈ, લો ભાઈ એવડા ઓ મેરે ભાઈ, લો ખા લો યાર. હે ભાઈ
तो यार खा लो यार जो तुम्हारे पापा का फोन आ रहा है किसी का फाइनली गाइस 7-8 હજાર રૂપિયાની શોપિંગ કરી છે મારા ભાઈએ બરાબર શોપિંગ કરીને હવે ખાવા માટે આવી ગયા થોડીક ભૂખ લાગી હતી અને આ ભાઈને થોડુંક મેં કીધું કે અનનોન પર્સન હું એમને ઓળખતો નથી આ તો સામે બેઠા હતા એટલે પૂછવાની આપણી ફરજ આવે એટલે મેં એમને કીધું કે ખવડાવી દઉં પણ ભાઈ માનતા નહીં એટલે કોઈ વાંધો નહીં તો આપણે ઢોસા મંગાવી લીધા ખાઈ લઈએ બરાબર અને બીજી વાર શોપિંગ કરવા લઈ જાય ને મારા તો મને અને પીનાને કપડો અપાઈ દેજે બીજા 5-5 હજારનો ખર્ચો આવશે બરાબર બરાબર ઓકે તારા માટે ₹1,00,000 બી એમને માગી હા ભાઈએ કીધું પણ લઈ લે પણ મેં કીધું ભાઈ કપડાં બહુ વધારે એટલે ભાઈ પૈરું પહેરવા નહીં દેતું યાર લગન ના કરાય ભાઈ આપણે અનનોન પર્સનને કોઈ લગન કરાય ભાઈ ના કરાય ને લગન ના કરાય ભાઈ ના હું તો કોઈ કરતો ને તો બી ના કરશો આ ભાઈ હેરાન થઈ ગયું લગન કરીને હું કઈ હેરાન નથી થયો મારી લાઈફ એકદમ એ ખાલી કેમેરાની સામે કહે છે હમણાં મને ખબર છે લિંક વિડીયો આવશે ને એટલે બતાવશે ભાભીને તો અમારી સામે એમ કહેતો હોય કે ભાઈ ભૈયા જોડે લગન જ ના કરાય કોઈ જો હશે હારો જો ના ના મારી કોઈ લાઈફ ઓકે છે એકદમ પરફેક્ટ લાઈફ છે કેટલા દિલથી ઉપરના મનથી બોલે એકદમ પરફેક્ટ લાઈફ છે પપ્પાના ટી શર્ટો પહેર્યા બેટા હે તો ભાઈ આ કોણે પૂછીને તે પહેર્યા ટી શર્ટ હે તારી મરજી એટલે તું આરી હેઠાડી તો કરીને જ્યારે જોઈએ ત્યારે નાકમાં આંગળીઓ સોરી બોલો એવું કેમ બોલ્યા સોરી બોલો એવું કેમ તો આ ટી શર્ટ કોની પહેરીને બેઠી એમ કીધું મેં પેલા તો ખરી કેટલી વાર કહું તમારી કેમ ઘરે કપડાં નહીં નહીં તમને નહીં યાર એટલે મારી ઇજ્જત કાઢી છે એમ ને તું હું તને નહીં લઈને આપતો હા તો તમારી પહેરું છું એમાં શું થયું ના પહેરું જુઠ્ઠી યારી તો મારા માટે તો કંઈક બાકી રાખ યાર સોરી બોલો ચાના જતી રહ્યા હમણાં તો મારો વિડીયો પૂરો થઈ ગયો હવે તો સોરી એ ના મળે બોલો ચાલ જા ભાગ યસ નહીં મજા શું કરે ક્યારની તું હે ઓય તો આ પોતાના વિડીયો જોઈને પોતે અસેસ કરે એવું જ કરવાનું હે કેમ એવું હા શું આવે હસું આવે ગોડું મગજ હરતું આવે સારું થેન્ક યુ ચટણી સારું તો ચલો બાય બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ વ્લોગને બી બાય બાય કહી દે તું બાય ગાઈઝ ઇઝ ગુડ નાઇટ બ્લોગને લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો